એટલે દિલથી આમંત્રણ પાઠવું છું આ વર્કશોપની. ભવિષ્યની અંદર દુનિયાની ભાગદોડની અંદર ઘણા બધા પ્રશ્નો સર્જાવાના છે, જેના સમાધાન આપણે જ્યારે પ્રશ્નો સર્જાશે ત્યારે કરીશું કે એડવાન્સમાં કરીશું. માટે ભવિષ્યમાં જે પ્રશ્નો અને સમસ્યાઓ સર્જાવાની છે, જેનું સમાધાન આપણી પાસે હશે તો જીવન મસ્ત જશે, અને નહીં હોય તો દુનિયા તમારા ઉપર દયા કરશે. પંડિત ચાણક્યની વાણીમાં સાહેબ હું તમને કહું તો અજ્ઞાની વ્યક્તિઓ જે છે એના ઉપર દુનિયા દયા કરે છે અને દિલથી એનો લાભ ઉઠાવે છે. ભવિષ્યની વાત છોડો, અત્યારે લાઈવ સમસ્યા એ છે કે જરૂરિયાત પૂરી થતા માણસ બદલાઈ જાય છે. તો સંબંધ નામની કોઈ ચીજ છે કે નહીં? અને ખોટા લોકો સુખી થાય છે, સાચા લોકો ભોગ પીડાય છે. તો શું ખોટું કરવું એ પ્રકૃતિ તો નથી, તો શું સહન કરવું કે સમાધાન કરવું? સાહેબ, જેની ઉપર ભરોસો કરી વિશ્વાસ કરી એ જ વ્યક્તિ વિશ્વાસઘાત કરે છે. મોટી વાત તો એ છે કે આ ખબર પડી ગયા પછી પણ એ વ્યક્તિ મને તમને દુખી કરવામાં સફળ થઈ જાય છે. તો આનું સમાધાન ક્યાં શોધવાનું? કોઈ યુનિવર્સિટીમાં, કોઈ સ્કૂલની અંદર?